નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, જ્યારે જમીનનું વેચાણ કરવાનું હોય કે ખરીદી કરવાની હોય કે જમીનની અંદર કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની હોય તો એ બધી અલગ અલગ જે પ્રક્રિયાઓ છે તેમાંથી જ્યારે જમીનનું વેચાણ કરવું હોય તેવા સંજોગો દરમિયાન એની જે પરવાનગી છે ક્યાંથી મેળવવાની એ આપણે આજે જાણીએ। તો દર્શક મિત્રો, જ્યારે તમારે જમીનનું વેચાણ કરવું હોય તો એ પરવાનગી મેળવવા માટે સૌથી પહેલાં તમારે IORA નામનું જે પોર્ટલ છે ત્યાં આગળ તમારે એ વેચાણ કરવા અંગેની પણ પરવાનગી મેળવવાની હોય છે। તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને IORA નામનું જે વેબસાઇટ છે એને તમારે ક્લિક કરીને ઓપન કરવાની છે। તેની અંદર તમારે ઓનલાઈન જે એપ્લિકેશન છે એના પર જઈને ક્લિક કરવાનું છે। ત્યારબાદ દર્શક મિત્રો, જે એક ફોર્મ રૂપે જે ખાના છે એ આવશે। એની અંદર તમારે નવી અરજી છે કે જૂની અરજી છે એનું તમારે સ્ટેટસ કરવું છે એ રીતની બધી માહિતી આવશે। તો નવી અરજી પર તમારે ક્લિક કરીને પછી જે ખાના આવે છે 4 ખાના આવશે। એમાં સૌથી પહેલું તમારે કઈ પ્રક્રિયા કરવાની છે, જમીનનું વેચાણ અંગેની પરવાનગી લેવાની છે કે ખરીદી અંગેની પરવાનગી લેવાની છે, એવી અનેક તમારે જે પ્રક્રિયા કરવાની છે એ બાબતો એની અંદર દર્શાવવામાં આવશે અને તે અંગે તમારે સિલેક્શન કરવાનું રહેશે। એની અંદર લખવાનું કંઈ જ આવે નહીં, ખાલી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે જમીન વેચાણ કરવા અર્થેની પરવાનગી લેવાની છે। એ સિલેક્ટ કરશો એટલે બાજુની અંદર જશો, ત્યાં આગળ જે જમીન મહેસૂલનો જે કાયદો છે જે અંતર્ગત તમારી જમીનનું વેચાણ કરવામાં આવે જે માણેનું તમારું એની અંદર જે સિલેક્શન છે કરવામાં આવશે। ત્યારબાદ તમારો જે ફોન નંબર છે કે મોબાઈલ નંબર છે એ નાખવાનો રહેશે, ઈમેલ ID નાખવાનું રહેશે અને ત્યાર પછી જે કેપ્શન છે એ તમારે લખવાનું રહેશે અને OTP જનરેટ પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ દર્શક મિત્રો, તમારા ઉપર જે નંબર તમે નાખશો એની ઉપર OTP આવશે। OTP દાખલ કરશો ત્યાર પછીની આગળની પ્રક્રિયા થશે અને આ રીતના તમારે જે તે જમીન વેચાણની પરવાનગી છે એ મળવાપાત્ર રહેશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।